નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા પેપરના સોલ્યુશન પણ તમને સરળતાથી મળી શકે. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય વિજ્ઞાન ધોરણ 6, કુલ ગુણ 80 અને 3 કલાકનું પેપર છે. પ્રશ્ન 1. નીચે આપેલા ગુણધર્મોને ઓળખી તેમના ઉત્તર કૌંસમાં આપેલ શબ્દમાંથી પસંદ કરો. 1. મોટર કારનો આગળનો કાચ મારું ઉદાહરણ છે, તો પારદર્શક. 2. પકડના હાથા પર મારું આવરણ ચડાવવામાં આવે છે, તો રબર. 3. હું એક પટ્ટી આકાર જેવો ચુંબક છું, તો ગજ્ય ચુંબક. 4. આ ધાતુ ચુંબક સાથે આકર્ષાય છે, તો કોબાલ્ટ. 5. હું હવામાં સૌથી વધુ પ્રમાણમાં રહેલો છું, તો નાઇટ્રોજન. 78% નાઇટ્રોજન હવામાં રહેલો છે. પ્રશ્ન 2. નીચે આપેલા વિધાનોને સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. 1. હું વૃદ્ધિ પામું છું, તો સજીવ. 2. હું શ્વસન કરું છું, તો સજીવ. 3. ટ્રેન મારું ઉદાહરણ છે, તો નિર્જીવ. 4. હું સંવેદના અનુભવું છું, તો સજીવ. એટલે કે વૃદ્ધિ પામે, શ્વસન કરે, હલનચલન કરે, સંવેદના કરે તો સજીવ. અને જો વૃદ્ધિ, વિકાસ, શ્વસન, સંવેદના ન અનુભવે તો નિર્જીવ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 માંગ્યા મુજબ જવાબ આપો. લાંબા પ્રશ્નો જે છે પેપરના અંતે આપણે સોલ્વ કરીશું. પ્રશ્ન 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. 1. જે પદાર્થમાંથી બિલકુલ આરપાર જોઈ ન શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય, ખોટું. અપારદર્શક કહેવાય. 2. ઘરેલું વિદ્યુત પરિપથમાં ચાંદીનો તાર પણ વાપરી શકાય, ખરું. મોટાભાગે તો તાંબાનો તાર જ હોય છે, પરંતુ આજકાલ સોલાર પેનલમાં ચાંદીનો તાર પણ હોય છે. 3. બે ચુંબકના ઉત્તર ધ્રુવ આસપાસે રાખતા અપાકર્ષણ થાય છે, સાચું. 4. ખાલી બોટલને પાણીમાં ડૂબાડતા બુડબુડ અવાજ અને પરપોટા જોવા મળે છે, સાચું. કારણ કે બોટલની અંદર હવા રહેલી છે, જે પાણીમાં ડૂબાડતા બોટલની અંદર રહેલી હવા બહાર નીકળે છે. 5. નકામો કચરો સળગાવવાથી વાતાવરણ પ્રદૂષિત થતું નથી, ખોટું. કચરો સળગાવવાથી તેમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે, જે હવામાં ભળે છે, જેના કારણે હવાનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 3. 1. વિદ્યુત કોષને બલ્બ સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી, તો તમે કેવા પગલાં લેશો? તો વિદ્યુત કોષને બલ્બ સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી, તો બલ્બને પ્રકાશિત કરવા માટે નીચેના પગલાં લઈશું. પહેલું, વિદ્યુત કોષ બરાબર જોડાયેલ છે કે નહીં તે ચકાસવું. બલ્બ ફ્યુઝ થઈ ગયું નથી, એટલે કે ઉડી તો નથી ગયો ને, તે ચકાસશું. જોડાણ તાર યોગ્ય રીતે જોડાયેલ છે કે નહીં તે જોઈશું. વિદ્યુત કોષમાં પૂરતો વિદ્યુત ભાર છે કે નહીં તેની ખાતરી કરીશું. ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડાયેલ છે કે કેમ તે ચકાસીશું. પ્રશ્ન 2. રેતી કે ધૂળમાં લોખંડના નાના કણોની હાજરી ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો રેતી કે ધૂળ પાસે ચુંબક લઈ જઈશું. જો લોખંડના કણો હશે તો ચુંબક તરફ આકર્ષાશે અને ચુંબક પર ચોંટી જશે. એટલે કે ચુંબક પર ચોંટેલા કણોને એકઠા કરીને તપાસશું કે તે લોખંડના છે કે નહીં. આ રીતે રેતી કે ધૂળમાંથી આપણે લોખંડને અલગ પણ કરી શકીએ છીએ. 3. પાણીમાં હવા રહેલી છે તે નક્કી કરવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો જવાબ, એક બીકરમાં પાણી લઈશું, તેને ગરમ કરીશું. પાણી ગરમ કરતાં પરપોટા નીકળતા દેખાશે. આ પરપોટા દર્શાવે છે કે તેમાં હવા રહેલી છે, એટલે કે હવાની હાજરી છે. 4. કબૂતર સજીવ છે તે કઈ રીતે નક્કી કરશો? તો જવાબ, કબૂતર શ્વસન છે તે નીચેની લાક્ષણિકતા દ્વારા નક્કી થશે. કબૂતર શ્વસન કરે છે, ખોરાક લે છે, પાચન કરે છે, પ્રજનન કરે છે, બચ્ચાને જન્મ આપે છે, હલનચલન કરે છે, ઉડી શકે છે, ઉત્તેજના અનુભવી શકે છે. તો આ બધા જ લક્ષણો જે છે સજીવના છે. તો તેના પરથી આપણે કહી શકીએ કે કબૂતર સજીવ છે. પ્રશ્ન 4. વૈજ્ઞાનિક કારણ આપો. 1. ચુંબકને ગરમ કરવું
કે પછાડવું જોઈએ નહીં, કારણ કે ચુંબકને ગરમ કરવાથી કે પછાડવાથી તેના આંતરિક અણુઓની ગોઠવણમાં ફેરફાર થાય છે, જેથી ચુંબક તેનું ચુંબકત્વ ગુમાવે છે, જેના કારણે તેની ચુંબકીય શક્તિ ઘટી જાય છે. 2. સામાન્ય રીતે સૂર્ય સામે સીધું જોવું જોઈએ નહીં, કારણ કે સૂર્યમાંથી આવતા તેજસ્વી પ્રકાશ અને કિરણો આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમાં પારજાંબલી કિરણો છે જે આપણી આંખો સહન કરી શકતી નથી. એટલે કે સૂર્યના સીધા પ્રકાશને આપણી આંખો સહન કરી શકતી નથી. સૂર્યના સીધા પ્રકાશથી આંખોમાં બળતરા થાય છે અને ઘણે ખરે દ્રષ્ટિ પણ જઈ શકે છે. 3. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, કારણ કે પૃથ્વી એક મોટા ચુંબક તરીકે વર્તે છે. હોકાયંત્રની સોય પણ એક ચુંબક છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રશ્ન 5 ટૂંકમાં લખો. 1. માછલી પાણીમાં જીવી શકે છે, કારણ કે માછલી પાણીમાં ઓગળેલ ઓક્સિજન લે છે. તેના શરીર પર આવેલા ભીંગડા દ્વારા તે શ્વાસ લે છે, જે પાણીમાંથી ઓક્સિજન ખેંચવામાં મદદ કરે છે. 2. અહીંયા ચ કરજો. કૂચ કરતા સૈનિકોના શરીરને સાંકળતી ગતિ સમજાવો. જવાબ: કૂચ કરતા સૈનિકો એકસાથે તાલ મિલાવીને ચાલે છે, જેનાથી એક પ્રકારની લયબદ્ધ ગતિ ઉત્પન્ન થાય છે. આ ગતિ તેમના શરીરને એકસાથે જોડે છે અને શિસ્ત જાળવવામાં મદદ કરે છે. 3. અંધારામાં આપણો પડછાયો શા માટે રચાતો નથી? જવાબ: પડછાયો રચવા માટે પ્રકાશની જરૂર પડે છે. અંધારામાં પ્રકાશ હોતો જ નથી, જેથી પડછાયો પણ રચી શકાતો નથી. 4. શા માટે રૂનું પૂમડું પાણીમાં સંકોચાય છે? જવાબ: રૂના પૂમડામાં હવા ભરાયેલી હોય છે. જ્યારે તેને પાણીમાં નાખવામાં આવે છે, ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને રૂના રેસા એકબીજાની નજીક આવી અને સંકોચાઈ જાય છે. ક. કોઈપણ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે પ્રવૃત્તિ કરી આકૃતિ દોરી વર્ણવો. તો સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવીશું. વિદ્યુત પરિપથમાં સ્વિચને સ્થાને કોષ્ટકમાં આપેલ વસ્તુઓ લઈ અને તે પદાર્થ વિદ્યુત સુવાહક છે કે અવાહક તેનું પરીક્ષણ કરશું. અહીંયા આકૃતિમાં આપણને વાયરનો ધન ધ્રુવ, બલ્બ સાથે તેનો ઋણ ધ્રુવ, બેટરી સાથે, બેટરીથી પાછો એક વાયર ખુલ્લો, એટલે આ ખુલ્લો પરિપથ છે અને બાજુમાં બીજો બંધ પરિપથ લીધો છે. બંધ પરિપથમાં અહીંયા આપણે લોખંડની ચાવી લીધી છે. તો લોખંડની ચાવી જે છે એ ધાતુ છે, એટલે બલ્બ પ્રકાશિત થશે. અહીંયા જે છે કંઈ જ નથી ગોઠવ્યું, તો બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ રીતે આપણે ચાવીની જગ્યાએ પદાર્થ બદલતા જઈશું અને પ્રવૃત્તિ કરતા જઈશું. જો બલ્બ પ્રકાશિત થાય તો તે વિદ્યુતનો સુવાહક છે, અને જો બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, તો તે વિદ્યુતનો અવાહક છે તેવું નક્કી કરીશું. પહેલાં ચાવી લઈશું. સ્વિચના સ્થાને ઉપયોગમાં લેવામાં આવેલ વસ્તુ, તો ચાવી લઈશું. સ્વિચની સ્થાને ચાવી ધાતુની છે એટલે બલ્બ પ્રકાશિત થશે. રબર, તો રબર ધાતુનું નથી એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. ફૂટપટ્ટી પ્લાસ્ટિકની છે તો બલ્બ પ્રકાશિત થશે નહીં, પણ ફૂટપટ્ટી જો લોખંડની હશે તો બલ્બ પ્રકાશિત થશે. દિવાસળી લાકડામાંથી બને એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. કાચની બંગડી કાચમાંથી બને તો એમાં પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. અને લોખંડની ખીલી તો ધાતુ છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે. તો આ ઉપરની પ્રવૃત્તિ પરથી આપણે એવું કહી શકીએ કે ઉપરોક્ત કોષ્ટકમાં કેટલાક પદાર્થો દ્વારા તારના મુક્ત છેડાને જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદર પસાર થવા દેતા નથી, જે વિદ્યુત અવાહક છે. અહીંયા અ કરી નાખજો. અને કેટલાક પદાર્થો પોતાની અંદર વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, જે વિદ્યુતના સુવાહક છે. અથવા ક.
માટીના ઢેફામાં હવા રહેલી હોય છે, તે માટે કઈ પ્રવૃત્તિ કરશો? આકૃતિ સાથે વર્ણવો. તો અહીંયા જે છે હવા પાણી હવા ધરાવે છે. અહીંયા જે છે સૂકી માટીમાં ઢેફા લઈશું, તેને એક બીકરમાં લઈશું, તેમાં પાણી ઉમેરશું અને અવલોકન કરશું. શું તમે પાણીમાંથી પરપોટા નીકળતા જોયા? આ પરપોટા પાણીમાં હવાની હાજરી દર્શાવે છે. જ્યારે માટીના ઢેફા ઉપર પાણી રેડવામાં આવે છે ત્યારે તે માટીમાં રહેલી હવાની જગ્યા લે છે અને હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. તો આના પરથી સાબિત થાય છે કે ઢેફામાં હવા રહેલી છે. પ્રશ્ન 6. દાખલા ગણો. 1. એક વ્યક્તિની ઊંચાઈ 1.40 મીટર છે, તો તેની ઊંચાઈ સેન્ટીમીટરમાં કેટલી થાય? આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તેથી 1.40 મીટર બરાબર કેટલા? તો ચોકડી ગુણાકાર કરશું. 1.40 ગુણ્યા 100 એટલે આવશે 140 સેન્ટીમીટર. 2 નંબર. એક વિદ્યાર્થીની શાળા અને તેના ઘર વચ્ચેનું અંતર 4250 મીટર છે, તો આ અંતર કેટલા કિલોમીટર થાય? જવાબ: 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ઊંધું લઈ લઈએ. 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 4250 મીટર બરાબર કેટલા? એટલે 4250ને 1000 વડે ભાગવા પડે, તો જવાબ આવશે 4.25 કિલોમીટર. પ્રશ્ન 7. માંગ્યા મુજબ જવાબ આપો. 1. કળ સાથેના સાદા વિદ્યુત પરિપથમાં જરૂરી સાધનોના નામ લખો અને પરિપથ બનાવવાની રચના વર્ણવો. તો અહીંયા જે છે બાજુની આકૃતિમાં સ્વિચબોર્ડ સાથે બંધ પરિપથ આપેલો છે, એટલે કે બેટરી, બલ્બ, સ્વિચ અથવા તો કળ તરીકે પિન લીધેલી છે અને વાયર લીધેલો છે. સૌ પ્રથમ સાધનો: બેટરી, તાર, બલ્બ, સ્વિચ અને પિન. રચના: બેટરીના એક છેડાને તાર વડે બલ્બ સાથે જોડો. બલ્બના બીજા છેડાને કળ સાથે જોડો. કળના બીજા છેડાને બેટરીના બીજા છેડા સાથે જોડો. કળ ચાલુ કરવાથી પરિપથ પૂરો થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. તો આ જે છે સાદા વિદ્યુત પરિપથની આકૃતિ છે. તેના પછી 2 નંબર. પેરિસ્કોપ બનાવો. સામગ્રી: 2 પીવીસી પાઇપ, 2 અરીસા અને ગુંદર. પદ્ધતિ: પાઇપના છેડે 45 અંશના ખૂણે અરીસો લગાવો. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે આ રીતનું આપણે એક બોક્સ તૈયાર કરવાનું છે અને ઉપરના છેડે અને નીચેના છેડે, એટલે કે ઉપર અને નીચે બંનેના છેડે 45 અંશના ખૂણે આપણે અરીસો લગાવવાનો છે. બંને પાઇપને એવી રીતે જોડો કે અરીસા એકબીજાને સમાંતર રહે, એટલે આ રીતે આપણે સમાંતર અરીસા રાખવાના છે. આ રીતે પેરિસ્કોપ બનાવી શકાય છે. તે દૂરની વસ્તુને જોવા માટે ઉપયોગી છે. પેરિસ્કોપનો ઉપયોગ બંકરમાં પણ થાય છે. 3. બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. કાર્યપદ્ધતિ વર્ણવો. તો સાધન સામગ્રી: 2 ચુંબક, દોરી, સ્ટેન્ડ. પદ્ધતિ: એક ચુંબકને દોરીથી લટકાવો, બીજા ચુંબકને તેની નજીક લાવો. જો તે આકર્ષે તો વિરુદ્ધ ધ્રુવો છે અને જો એકબીજાથી દૂર જાય છે તો સમાન ધ્રુવો છે. આ પ્રવૃત્તિ પરથી તારણ નીકળે છે કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે સ્ટેન્ડમાં ચુંબકને લટકાવશું અને પ્રવૃત્તિ કરી અને અવલોકન નોંધીશું. તમે જાતે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. 4 નંબર. ફરકડી બનાવવા જરૂરી સાધનોના નામ અને કાર્યપદ્ધતિ વર્ણવો. સામગ્રી: કાગળ, ટાંકણી, પેન્સિલ અને રબર. પદ્ધતિ: કાગળને ચોરસ આકારમાં કાપી લો. પહેલાં ચોરસ કાપી લીધું, તેના ચારેય ખૂણાને કેન્દ્ર તરફ વાળો, એટલે આવી રીતે અડધું અડધું વાળી લીધું. તેની વચ્ચે ટાંકણી લગાવીને પેન્સિલના છેડાને ખોસી દો, એટલે વચ્ચે આપણે ખોસી દીધું. આ ફરકડીને પવનમાં રાખવાથી ફરકડી ફરશે. તો આપણી ફરકડી આ રીતે તૈયાર થશે. 5.
પોતાનો ચુંબક બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો. સામગ્રી: લોખંડનો ટુકડો, ચુંબક. પદ્ધતિ: લોખંડનો લંબચોરસ ટુકડો લો. આપણે લંબચોરસ લોખંડનો ટુકડો લીધેલો છે. તેને ટેબલ પર મૂકો, એટલે કે ટેબલ અથવા સ્ટેન્ડ પર મૂકી શકો છો. હવે ગજ્યો ચુંબક લો. તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો. એટલે આપણે શરૂઆતથી અહીંયા રાખ્યું અને આવી રીતે ઘડિયાળની દિશામાં ઘસીશું. ગજિયા ચુંબકની ઊંચક્યા સિવાય લોખંડના ટુકડાના બીજા છેડા સુધી પૂરી લંબાઈ સુધી ઘસો. આ ક્રિયાનો 30થી 40 વખત પુનરાવર્તન કરો, એટલે સતત આવી રીતે આપણે ઘસતા રહીશું. લોખંડનો ટુકડો ચુંબક તરીકે વર્તશે. યાદ રાખો, ચુંબકનો ધ્રુવ અને ગતિની દિશા બદલાવી જોઈએ નહીં. એટલે એક જ દિશામાં ઘસવાનું છે. ઊંધી દિશા, સીધી રીતે આવી દિશા બદલાવાની નથી. પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. 1. વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કાળજી રાખશો? જવાબ: વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કાળજી રાખવા જેવી બાબતો. પહેલું, સૌપ્રથમ મેઇન સ્વિચ બોર્ડ બંધ કરીશું. હાથ સૂકા હોવા જરૂરી છે. એટલે કે ભીના હાથે સ્વિચબોર્ડને અડકવું નહીં. વાયર કાપવા માટે પ્લાયરનો ઉપયોગ કરવો. જો કોઈ વાયર તૂટેલો હોય તો તાત્કાલિક બદલવું. ઉઘાડા પગે વાયરને અડકવું નહીં. ઉઘાડા વાયરને પકડશું નહીં, તેનાથી કરંટ પણ લાગી શકે છે. 2. વિદ્યુત પરિપથમાં કળનો ઉપયોગ ન કરવામાં આવે તો કઈ કઈ મુશ્કેલીઓ આવશે? જવાબ: જ્યારે જરૂર ન હોય ત્યારે ઉપકરણ ચાલુ જ રહેશે, જેનાથી વીજળીનો બગાડ થશે. એટલે કે કોઈપણ સાધનમાં જો સ્વિચ જ નહીં હોય તો વધારે પડતો વિદ્યુત પ્રવાહ વપરાશે, બિલ વધારે આવશે, વીજળી બગડશે. ઉપકરણ બંધ કરવા માટે પ્લગ કાઢવો પડશે, જે મુશ્કેલ અને અસુરક્ષિત છે. પરિપથને ચાલુ કે બંધ કરવો સરળ રહેશે નહીં. 3. રોજિંદા જીવનમાં હવાના ઉપયોગો ક્યાં ક્યાં થતો જોવા મળે છે? જવાબ: હવાના ઘણા ઉપયોગો છે. હવા વગર આપણે જીવી શકીએ નહીં, જીવી શકીએ તેમ નથી. જેમ કે શ્વાસ લેવામાં હવા જરૂરી છે. વાહનોના ટાયરમાં હવા ભરવામાં આવે છે, જેથી વાહનો ચાલી શકે છે. પવનચક્કી હવા દ્વારા ફરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. ફુગ્ગાને હવાથી ફૂલાવવામાં આવે છે. તો આ રીતે હવા જે છે અત્ર તત્ર સર્વત્ર જરૂરી છે. સૌથી અગત્યનું, હવા વગર આપણે શ્વાસ લઈ શકતા નથી. 4. સૂર્યપ્રકાશ નથી તો દૈનિક કાર્યો પર કેવી અસર પડશે? જવાબ: જો સૂર્યપ્રકાશ ન હોય તો જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વનસ્પતિ ખોરાક બનાવી શકતી નથી, જેથી ખોરાકની સમસ્યા ઉત્પન્ન થશે. દિવસ દરમિયાન અંધારું રહેશે, જેથી દરેક કામ કરવું મુશ્કેલ બનશે. શરીરમાં વિટામિન ડીની ઉણપ પણ થશે, જેથી હાડકાં નબળા બનશે. ઠંડી વધશે, જેનાથી જીવન જીવવું મુશ્કેલ પણ બનશે. પ્રશ્ન 9. માંગ્યા મુજબ જવાબ આપો. 1. તૂટેલી માપપટ્ટી વડે દોરીની લંબાઈનું માપન કેવી રીતે કરશો? લખો. તૂટેલી માપપટ્ટીથી દોરીની લંબાઈ માપવા માટે નીચેના મુદ્દા મુજબ કરીશું. 1. દોરીના એક છેડાને માપપટ્ટીના કોઈ એક નિશ્ચિત અંક પર મૂકો. દોરીના બીજા છેડા સુધી માપો. માપપટ્ટીના અંતિમ અંકથી શરૂઆતનો અંક બાદ કરો. જેમ કે દોરીનો એક છેડો 2 સેન્ટીમીટર પર હોય અને બીજો છેડો 27 સેન્ટીમીટર પર હોય, તો દોરીની લંબાઈ 27 - 2 એટલે કે 25 સેન્ટીમીટર થશે. આ રીતે તૂટેલી માપપટ્ટી કે દોરી વડે પણ દોરીની લંબાઈ માપી શકાય છે. 2. તમારી પાસે રહેલ 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી માપપટ્ટી વડે 90 સેન્ટીમીટર લંબાઈની દોરી કેવી રીતે તૈયાર કરશો? લખો. જવાબ: 15 સેન્ટીમીટરની માપપટ્ટીથી 90 સેન્ટીમીટરની દોરી માપવા માટે નીચે મુજબ પગલાં લઈશું.
માપપટ્ટીને દોરી પર મૂકીશું, એટલે કે 0 પર મૂકીશું. 15 સેન્ટીમીટર સુધી નિશાની કરીશું. આ જ રીતે 6 વખત 15 સેન્ટીમીટર માપીશું અને નિશાની કરીશું. ગણતરી થશે 15 × 6 બરાબર 90 સેન્ટીમીટર. છેલ્લી નિશાની સુધી દોરી કાપી લઈશું. આ રીતે 90 સેન્ટીમીટરની દોરી તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.